હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું મહારાષ્ટ્રીયન ડીશ પૂરણપોળી. પૂરણપોળી બનાવવા માટે સૌથી પહેલાં કુકરમાં 1.5 ગ્લાસ જેટલું પાણી, 1 ચમચી તેલ, અડધી ચમચી હળદર, 1 ચમચી નમક અને 1 વાટકો 3 કલાક પલાળેલી ચણાની દાળ ઉમેરીને કુકરમાં 5 સીટી લગાવીને દાળને બાફવી. હવે જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધીમાં પૂરણપોળીનો કણક બાંધવો. પૂરણપોળીનો કણક બાંધવા માટે 1 વાટકો ઘઉંનો લોટ, અડધો વાટકો મેંદો, અડધી ચમચી હળદર, 1 ચમચી નમક વગેરે મિક્સ કરીને જરૂર મુજબ પાણી નાખીને કણક બાંધો. બાંધેલા કણકને તેલનું મોણ દઈને 15 મિનિટ સુધી કપડાથી ઢાંકીને મૂકી દો. હવે આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે તો ગળણીમાં દાળને નાખી પાણી તારવી લો અને 15 થી 20 મિનિટ એમ જ રહેવા દો, જેથી કરીને દાળ એકદમ કોરી થઈ જાય. હવે એક પેનમાં અડધી ચમચી જેટલું જ તેલ નાખીને જીરું નાખીને તતડાવો. હવે તેમાં બાફેલી દાળ ઉમેરો અને થોડી વાર લો ફ્લેમ પર પકાવો. હવે તેમાં અડધી વાટકી છીણેલો ગોળ અને ઇલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો. કન્ટિન્યુ ધીમા તાપે બંનેને પકાવો જ્યાં સુધી એકદમ ડ્રાય ન થઈ જાય. હવે આપણું પૂરણ સરસ રીતે કૂક થઈ ગયું છે તો સ્ટવ બંધ કરી ઠંડુ થવા દો. હવે બાંધેલા કણકમાંથી લૂવું લઈને આ રીતે હાથેથી થોડો શેપ આપી બનાવેલ પૂરણમાંથી નાના નાના બોલ બનાવીને લુવાની વચ્ચે મૂકી આ રીતે તૈયાર કરો. હવે કોરો લોટ ભભરાવીને બનાવેલ લુવામાંથી રોટલી વણો. હવે બનાવેલ રોટલીને ધીમા તાપે તવા પર શેકો. મેં અહીં પૂરણપોળી શેકવા માટે સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. તમે ઘી કે બટર પણ યુઝ કરી શકો છો. બંને તરફ પૂરણપોળીને આ રીતે શેકી બધી પૂરણપોળી આ રીતે તૈયાર કરો. અને હા, આજની તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો લો, તૈયાર છે સ્વાદિષ્ટ પૂરણપોળી. મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.